આજે અમિત શાહ દ્વારા જ્યાં જ્યાં રેલી લઈ જવામાં આવી દર 100 મીટરના અંતરે જે સ્ટેજ રાખ્યા હતા ને જ્યાં અલગ અલગ સમાજના લોકો આવતા હતા, સ્વાગત કરતા હતા. પ્રશ્ન અત્યારે એ છે મનીલાલભાઈ કે આખું સારું બોલી જાવ. હા હું જાઉં. હા ઠીક છે. બોલો. સૌથી પહેલા જે પરિવારે દેશના આઝાદીમાં પેલા નહેરુજી 9 વર્ષ જેલ રહ્યા હોય, યા ઇન્દિરાજી શહીદ થયા દેશના સુરક્ષા માટે, યા રાજીવજી શહીદ થયા દેશની સુરક્ષા માટે, એ પરિવાર માત્ર કોંગ્રેસ યા દેશને નથી, ભારતીય જનતા પાર્ટીને પણ છે. એટલે આ પરિવારના બે સભ્યો ત્યાંથી સાંસદ છે, મેનકા ગાંધી હો યા વરુણ ગાંધી હો. એટલે એમને પણ આ પરિવારની જરૂર છે. આ ખોટો આપસ પરિવારને બદનામ કરે, એમને પણ એમની જરૂરત છે. હવે પરિવારવાદની વાત કરી તો બે ટાઈપના દેશો પર આ દેશમાં પરિવારવાદ બે છે. જરૂર છે તમારે આ દેશમાં બે પરિવારની રાષ્ટ્રીય પ્રમુખ નથી ભાઈ, અને અમારા વડાપ્રધાન વરુણ ગાંધી અમારા રાષ્ટ્રીય પ્રમુખ નથી. અમારા સાંસદ તો અધિકાર છે, પરંતુ રાષ્ટ્રીય પ્રમુખ તમારો વારો બોલ્યો. અનિલભાઈ પછી ચર્ચાની મજા નહીં. તમારા વારો અત્યારે બોલજો. તમે મજા કરો ને જોક્સ. તમને અચ્છા પરિસ્થિતિ કેવી છે તમે સમજો. પરિસ્થિતિ કેવી છે કે એમને આજ પોતાનું અસ્તિત્વ ટકાવી રહેવા માટે, કારણ યુપી ના જીતેલો ગાંધી પર જોડે તો જીતે જ નહીં ના હોય તો, એટલે મજબૂરીમાં આ બેને ત્યાંથી સાંસદ બનાવવા માટે એ લોકોએ નિર્ણય લીધો છે ને આગળ બનાવશે. હવે એના પછી 2014 હમણાં એમણે પ્રશ્ન ક્રોસ પ્રશ્ન કર્યો શું 2014 થી પહેલા પછી જ આ બધે આ પ્રશ્ન બહુ સારી વાત. એમને પોતે સ્વીકાર્યા દેશનો વિકાસ એક સતત પ્રક્રિયા છે. 70 વર્ષમાં કોંગ્રેસ એટલો મોટો કર્યો છે કે રાફેલ જેવા ડીલમાં 30,000 કરોડ રૂપિયા રાફેલ ડીલ એચએએલ બનાવ્યો તો અમે એટલે કરી શક્યા. એચએએલ અમારા દેશમાં હતું એટલે એમને કરી નાખ્યું. ના અમે તો બોલું છે, તમે તો અમારે તો રાફેલ બોલો 30,000 કરોડ રૂપિયા નરેન્દ્રભાઈ મોદી પોતાના ખાસ ઉદ્યોગપતિઓને આપી ગાંધીનગર લોકસભાની વાત કરીએ. અમુક બેઠકો એવી હોય છે કે કાલે જ વાત ચાલી રહી હતી કે થાંભલા ઉભા રાખો તો પણ જીતી જાય, અને ગાંધીનગર બેઠક ભારતીય જનતા પાર્ટી માટે સેફ ગણાય છે. છતાં પણ આજે નામાંકન પ્રક્રિયામાં જે દરેક સમાજોને લાવવામાં આવ્યા, સ્વાગત કરવામાં આવ્યું, શેનો ડર કે પછી કાં તો અત્યારથી જ વિશ્વાસ? ના, એટલે એમને એક પરંપરાગત સીટ છે, એમાં કોઈ નાત નહીં. 91 થી ભારતીય જનતા પાર્ટી જીતે છે, એકાદ વખતને બાદ કરતા, એટલે એક વિશ્વાસ તો હોય. બીજું અમિત શાહ લડે છે એટલે રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે આખા દેશમાં એમને પ્રચાર કરવા જવાનું પણ હોય, એક સલામત બેઠક હોય ઓછું. મેં બીજું એ ઘાટલોડિયામાં નારાયણપુરામાં બે વાર લડી પણ ચૂક્યા છે, સરખેજમાં, એટલે આખો વિસ્તાર આમાં આવે છે. એટલે એ પ્રકારનો આત્મવિશ્વાસ હોય, બૂથ લેવલથી અમને અનુભવ છે આટલા. બીજું અડવાણી ચૂંટણી લડતા હતા પણ મોટા ભાગે આખું મેનેજમેન્ટ તો અમિત શાહ જ કરતા હતા અડવાણીના ઇલેક્શનનું. એટલે એ રીતે એક આત્મવિશ્વાસ બી છે. બીજી વસ્તુ તમને કહું કે હું જ્યાં સુધી સમજું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની એક કેડર બેઝ વ્યૂહરચના, એટલે સંઘની હું કહું છું, ભારતીય જનતા પાર્ટીનો સંઘ, કે હવે એક પ્રજા સમક્ષ વિકલ્પ પણ મૂકી શકે. બે વસ્તુ એમને આમાં આજે ફલિત કરી. એક ગઠબંધનની જરૂર છે. જો બંને રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને સમજ્યા છે કે આપણે એકલા હાથે સરકાર બનાવી શકીએ એમ નથી, બંનેને ગઠબંધનના સાથી પક્ષોની જરૂર પડે છે. દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીએ તમે હમણાં પૂછ્યું, રામવિલાસે જેટલી સીટો માંગી એટલી આપવી પડી, નીતિશ કુમારને આપવી પડી, એટલે તમે શિવસેના સામે આપવી પડી. એટલે એ બી ગઠબંધનનું મહત્વ સમજ્યા. અને આજે પણ હું માનું છું એક એવો પ્રયાસ છે કે અમારે પણ ગઠબંધનના નેતાઓ અમારી સાથે છે. ભવિષ્યમાં ગઠબંધન વિના ચાલવાનું નથી, જે રીતે વાજપેયી ગઠબંધન સાથે. એટલે એક એ દેખાવ બી થયો. બીજું વસ્તુ જે મેં કહ્યું, એક ભારતીય જનતા પાર્ટી એવું કે અમારી પાસે માત્ર મોદી સિવાય બીજો વિકલ્પ પણ છે. ગાંધીનગરની જે સીટ છે ને એ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાનની બેઠક છે. વાજપેયી એમાંથી જીત્યા, ભલે લખનૌની સીટ રાખી, પછી વડાપ્રધાન થયા, અને અડવાણી પણ નાયબ વડાપ્રધાન ને ગૃહમંત્રી થયા. મને ખબર નહીં પછી શું થાય. વિજયભાઈ લડ્યા પણ એ રાષ્ટ્રીય નેતા નહોતા. આ રાષ્ટ્રીય નેતાની હું વાત કરું. બંને રાષ્ટ્રીય નેતાઓ લાંબા સમય સુધી રહ્યા. એટલે સંઘની એક એવી વ્યૂહરચના પણ હોઈ શકે કે અમારું ભારતીય જનતા પાર્ટીમાં જો ગઠબંધનની સરકાર આવે છે, જો નેતાઓ સવાલ કરે છે, જેમ ગડકરીનો મુદ્દો આગળ આવ્યો સંઘે, કે માની લો કે ગઠબંધનની જરૂર પડી તો સર્વસ્વીકૃત નેતા તરીકે તમે ગડકરીને લાવી શકો, એ સંઘની વ્યૂહરચના હોઈ શકે. તો આ પણ એક વ્યૂહરચનાનો ભાગ. બીજું
ગડકરી કદાચ એક એવા નેતા છે બધાને એક્સેપ્ટેબલ ખરા, પણ સામ દામ દંડ ભેદથી સરકાર ચલાવી શકે કેમ? ચાણક્ય નહીં, સામ દામ દંડ ભેદથી સરકાર ચલાવી શકે કે કેમ એ પ્રશ્ન આવે. જે કામ મોદી કરી શકે 4 વર્ષ સફળતાપૂર્વક, હું માનું સુધી એ જ રીતે કદાચ અમિત શાહ કરી શકે. એટલે 2019માં કદાચ અમિત શાહ ના હોય, પણ ભવિષ્યમાં મારું નેતૃત્વ કેવું હશે એવું એક સંઘનો બતાવવાનો વૈકલ્પિક નેતૃત્વ સેકન્ડ લાઈન ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે. અને વાત એમની સાચી છે કે આજનો આ જે કંઈ માહોલ હતો ને, એટલે પહેલા તો જે વાત કરી એમાં હું 2004માં અડવાણીજી પણ ફોર્મ ભરવા આવ્યા હતા, 2009માં પણ ફોર્મ ભરવા આવ્યા હતા. આટલી જનમેદની એમના માટે કેમ? નહીંતર એ તો નાયબ વડાપ્રધાન હતા એ વખતે, તો એમના માટે ક્યારે આવી જનમેદની કોઈ ઊભી નહોતી કરી. ખુશ થઈ ગયા. બીજું કે આજે જે સ્ટેજ ઉપર બેસાડ્યા એમાં ખાસ કરીને જ્યારે ફોર્મ ભરતા ત્યારે અંદર પણ ઉદ્ધવ ઠાકરે ફોર્મ ભરવામાં સાથે ઉદ્ધવ ઠાકરે હતા. ઘટક પક્ષમાંથી ખાલી શિવસેના હતી. હું કાયમ કહું છું શિવસેના છે ને કે એવી રિસાયેલી પત્ની છે કે રોજ બાજે ઝઘડે કે હું જતી રહીશ પણ જતી નથી. એટલે એક્સ્ટ્રા મેરિટલ અફેર વાળી એ પત્ની છે ભાજપની કે એમની જોડે રહેતી પણ નથી જતી પણ નથી, એ બંનેની વચ્ચે ફસાયા છે. અને ઓવરઓલ આજે એક બહુ સરસ કહ્યું કે અમારા આજે હમણાં સામેથી કહી દીધું અને જાહેરાત પણ કરી દીધી કે હું ભાજપ સાથે રહેવાનો છું. આજે એક જગ્યાએ બહુ સરસ મેં વાંચ્યું, એક આર્ટિકલમાં મેં જોયું કે 2004માં પણ આવી જ હાલત હતી કે વાજપેયી વર્સિસ હું, એમ જેમ અત્યારે ચાલે છે કે મોદી વર્સિસ હું, મોદીની સામે કોણ વિરોધ, એટલે પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર કે દાવેદાર કોણ. 2004માં પણ આવી હાલત હતી કે વાજપેયીની સામે કોણ, કારણ કે થોડું ડહોળાયેલું વાતાવરણ હતું રાજકીય. સોનિયા ગાંધી આટલા બધા પરિપક્વ નેતા નહોતા, તેમ છતાં વાજપેયી હારી ગયા હતા. અને પછી શોધવા નીકળ્યા ત્યારે મનમોહન સિંહ જેવા સારામાં સારા અર્થશાસ્ત્રી વડાપ્રધાન મળ્યા. એટલે એવું જરૂરી નથી દેશમાં કે કોઈ સક્ષમ નેતા નથી હોતો, જ્યારે શોધવા નીકળો તો મળી જ જતો હોય છે. એટલે મોદીનું પણ ઓપ્શન છે ભાજપ પાસે. જે સાહેબે વાત કરી એ લાઈન ઉપર વાત કરું છું. કૈલાસભાઈ એક જ કે તમે લાલકૃષ્ણ અડવાણીને અટલ બિહારી વાજપેયી સાથે અમિત શાહની સરખામણી ન કરી શકો. જો એમનું કદ ચોક્કસ છે, એનું કદ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, 11 કરોડની પાર્ટી ગણાવે છે પ્રમાણેના એક મોટા નેતા છે. અમિત શાહનું કદ છે રાષ્ટ્રીય, પણ એમની કક્ષા વાજપેયી અડવાણી જેવી ન ગણી શકાય. એ વાત બહુ અનિલભાઈ, જો પ્રશાંતભાઈ જે કીધું કે આજે આટલો મોટો જનસેલાબ અને ભૂતકાળમાં જ્યારે મને એવું લાગે છે કે કદાચ આપણે આપણી રીતે વ્યક્તિગત મૂલ્યાંકન કરી રહ્યા છે. નંબર 1, અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ સમયે જે હતું એના કરતાં વધારે વિસ્તૃત થયું છે. આજે દેશમાં 11 કરોડ કરતાં વધારે પ્રાથમિક સભ્યો છે. ગુજરાતમાં બી એ રીતે 1.5 કરોડ કરતાં વધારે પ્રાથમિક સભ્યો બનેલા છે. એટલે સ્વાભાવિક છે કે વધુ કાર્યકર્તા એમાં જોડાય. સાથે સાથે જે રીતે અમિતભાઈનો એક ધારાસભ્ય તરીકેનો નારણપુરા અને સરખેજના જ્યારે વિધાયક હતા ત્યારે જે રીતે એમનો ડાયરેક્ટ સંપર્ક છે, એટલે અમિતભાઈના ડાયરેક્ટ સંપર્કવાળા જે કાર્યકર્તા પણ ન હોય અને પ્રજા છે એવા લોકો પણ આજે ખૂબ લોકો જોડાયા હતા. નંબર 2, બીજું જે પ્રશાંતભાઈ બી ખૂબ સારા વિશ્લેષક છે, પરંતુ મને એવું લાગે છે કે એક્સ્ટ્રા મેરાઇટલ અફેરના આવા શબ્દો કદાચ મારી દ્રષ્ટિએ અસંસદીય કહેવાય. કદાચ આવા ન વાપરવા જોઈએ. કોઈ બે પોલિટિકલ પાર્ટી વચ્ચે બનતું હોય ન બનતું હોય, મતભેદ હોઈ શકે, મનભેદ ના હોય. અને આજે ઉદ્ધવજી પણ બોલ્યા છે કે સોરી એટલે આજે ઉદ્ધવજી પણ બોલ્યા છે કે અમે હિન્દુત્વને વરેલા કે એવું રાષ્ટ્રીય તત્વ કે જે હિન્દુત્વ સાથે જોડાયેલું છે. એટલે અમારું વર્ષોથી અને ભારતીય જનતા પાર્ટી સાથે સૌથી પહેલું એલાયન્સ બાલા સાહેબ ઠાકરેજી જ્યારે જીવતા હતા ત્યારે ભાજપ સાથે એમનું અને અકાલી દળનું થયું હતું. કારણ કે આઈડિયોલોજીના જે જુદા જુદા કોમ્પ્રોમાઇઝ કેમ થઈ રહ્યું છે, એટલે આઈડિયોલોજીના જે જુદા જુદા પેરામીટર્સ છે એમાં બાય એન્ડ લાર્જ મોટા ભાગના પેરામીટર આ 3 પાર્ટીના મળે છે અને એ 3 લોકોએ સ્વીકાર્યું. મૂળ વાત એ છે કે બંને એટલે 3 પોલિટિકલ પાર્ટી તો જુદી જ છે. એટલે દરેક પોલિટિકલ પાર્ટી પોતાનો જે પ્રાંતના છે, કદાચ આ બધી રાજ્ય કક્ષાની છે, તો એ પ્રાંતમાં પોતાનો ગ્રોથ વધારવા માટે કોશિશ કરતા હોય. 100% જો આઈડિયોલોજી મળતી હોય 100% કોઈ પણ બે પાર્ટીના એલાયન્સમાં, તો એ બે પાર્ટીનું અસ્તિત્વ જ ના હોય, સિંગલ પાર્ટી થઈ જાય. હું તમને એનો મોટો દાખલો આપું, 2 મિનિટ લઈશ, કારણ કે આજે બંને ખૂબ સારા એનાલિટિકલ વ્યક્તિત્વ આપણી જોડે છે. કટોકટી પછી તમે જુઓ કે જુદી જુદી પાર્ટીઓએ ભેગા થઈને જનતા મોરચો બનાવ્યો હતો, જનતા પક્ષ બનાવ્યો. પહેલા આપણે ગુજરાતમાં પ્રયોગ થયો ને મોરચો બનાવ્યો. એ જનતા પક્ષમાં જુદા જુદી આઈડિયોલોજી વાળા લોકો એક પક્ષમાં ભેગા થયા, પરંતુ એ લાંબો ટાઈમ ટકી ના શક્યા. કારણ કે એ વખતે આઈડિયોલોજીના કેન્દ્રમાં કટોકટી સામે અને ભ્રષ્ટાચાર સામેનો જવાબ હતો.
બાકીના સિદ્ધાંતોમાં બધી જ પોલિટિકલ પાર્ટીના જુદા હતા. તો એ આખી જનતા પક્ષનું વિઘટન થઈ ગયું, ડિસઇન્ટિગ્રેશન થયું અને બધા પોતપોતાની રીતે પક્ષ બન્યા. એટલે કોઈ પણ એલાયન્સ થાય એ એલાયન્સ એ આઈડિયોલોજીમાં મિનિમમ કયા કયા વિચારો એકબીજા સાથે મળે છે. દરેક પોલિટિકલ પાર્ટી, હું કોંગ્રેસને બી દોષિત ગણતો નથી બાય એન્ડ લાર્જ, દરેક પોલિટિકલ પાર્ટીના પોતાના વિચારોના સિદ્ધાંતો હોય છે અને એ વિચારોના કેન્દ્રમાં શું છે. મારે આનાથી એક પ્રશ્ન પૂછવો છે, બંનેને પૂછવો છે. તમારાથી શરૂઆત કરું કે આઈડિયોલોજી શું છે કોંગ્રેસની, વિચારધારા શું છે? તમે સેક્યુલર છો હજુ પણ, ઉદારવાદી વિચારધારા છે, ગાંધીવાદી છે, લેફ્ટિસ્ટ છે, રાઇટિસ્ટ છે, કઈ વિચારધારા કોંગ્રેસની અત્યારે વિચારધારા કે કોંગ્રેસમાં કરેલા બધા નિર્ણય, પાર્ટીના કરેલા બધા નિર્ણય દેશના છેવાડાના માનવીને સુખાકારી હોય, દેશના છેવાડાના માનવીને ફાયદો કરે. એક મિનિટ વાત કરું છું. દેશના છેવાડાના માનવી સુધી એનો લાભ પહોંચે એ આયોજન કરવા માટે કોઈ પણ કામ કર્યું. અંત્યોદય થયો, ઘણા કોંગ્રેસની આઈડિયોલોજી અને દેશની આઈડિયોલોજી છે. આ દેશનું બંધન છે, આ દેશના તાંતણા છે, આ દેશ કરતા એક છે. આ ભારતીય જનતા પાર્ટી તો 77 પછી એક એવા વિઘટનકારી તત્વો, હું તો શબ્દ વાપરીશ સાહેબ ગમે કે ન ગમે મારા ડોક્ટરને, કારણ કે એના કારણે દેશમાં જ પરિસ્થિતિ ઉભી થઈ છે ઘણા રાજ્યોમાં. આજ તમે સમજો કઈ આઈડિયોલોજીની અંદર પીડીપી જોડે ભારતીય જનતા પાર્ટી કાશ્મીરમાં સરકાર બનાવી, ચલો મને બતાવી દો એક જ શબ્દ ખાલી, ક્યાં આઈડિયોલોજીમાં પીડીપી એ પૂછી રહી છું કે એની કઈ વિચારધારા, પહેલા તમે તમારું તો પૂરું કરો. અમારી વિચારધારા અમે તો સર્વ ધર્મ સમભાવ, સર્વ ધર્મ મતલબ સેક્યુલર ઓફિશિયલી સેક્યુલર, અને એનાથી હટીને અમે સ્પષ્ટપણે આ દેશના જે નેચરલ સ્ટ્રક્ચર છે એને તાંતણાને માનવાના, જે ગાંધીજી આ દેશને આપ્યો છે અમે એને માનવા, આમાં નહેરુ, સરદાર પટેલ આઈડિયોલોજી માનવા માણસ છે. અમારા પાસે મૌલાના આઝાદને માનવાના અમે લોકો છીએ. અમે ક્યારે પણ ગાંધીજીના આઈડિયોલોજી હત્યારા જે લોકો છે એની આઈડિયોલોજી માનવાના નથી અમે. તમારી કઈ વિચારધારા? અમારી આઈડિયોલોજી પંડિત દીનદયાળ અને શ્યામાપ્રસાદ મુખર્જીની જે આઈડિયોલોજી છે એ અમારી આઈડિયોલોજી છે. અમારી આઈડિયોલોજી, એક મિનિટ કૈલાસભાઈ સાંભળો. હવે તમારા બધા પ્રશ્નોનો જવાબ આપો. કૈલાસભાઈ સાંભળો. કોમન સિવિલ કોડ પર કામ કેમ ન કરે? કાશ્મીર રિટર્ન કેમ ન વસાયા ત્યાં? તમે પૂછી રહી છું હું એમને. હા, હું પૂછી રહી છું. પંચનિષ્ઠા જે છે અમારી, પંચનિષ્ઠા, અંત્યોદયની આઈડિયોલોજી, સર્વ ધર્મ સમભાવ, મૂલ્યનિષ્ઠ રાજકારણ. તો યુપીમાં એક પણ મુસલમાનને વિધાનસભાની ટિકિટ કેમ ના આપી? આજે કોંગ્રેસ, તો યુપીમાં એક પણ મુસલમાનને વિધાનસભાની ટિકિટ કેમ ના આપી? આ કોંગ્રેસ જે પ્રશ્ન કરે છે એ કોંગ્રેસના પ્રશ્નોમાં એની તુષ્ટિકરણની આઈડિયોલોજીના કારણે દેશમાં ધોવાણ. તો અનિલભાઈ ગુજરાત, કૈલાસભાઈ સાંભળો, હવે લિસન મી, તમારી વચ્ચે હું એક પણ શબ્દ બોલ્યો નથી. તમે બોલતા જ તમે જવાબ પૂછો, તમે બોલતા જ તમે જવાબ આપો. મેં તમને પ્રશ્ન જ નથી પૂછ્યો. ના, તમારે એટલે બોલતા એટલે રોક્યો છે મેં એમને. પ્રશ્ન જ પૂછો નથી. હવે મારા મેં નહીં બોલે. તમે તમારી કોંગ્રેસની આઈડિયોલોજી બોલી રહ્યા ત્યારે મેં એક પ્રશ્ન પૂછ્યો નથી. પહેલા ફેસમાં તમે ડિસ્ટર્બ કર્યા હતા. એ જ કોંગ્રેસ છે જેમ મેડિકલ ગાંધી તમને માફ કરી દો ને. ચલો માફ કરો. જેણે મુસ્લિમ લીગ સાથે કોએલેશન કરીને સરકારો બનાવી, આ એ જ કોંગ્રેસ છે જેણે એક તુષ્ટિકરણની રાજનીતિના આધારે આખા દેશમાં સત્તા પ્રાપ્ત કરવાની કોશિશ કરી. આ એ જ કોંગ્રેસ છે કે જેણે દેશ પછી એક પરિવાર પહેલો, એટલે એ પરિવારની આઈડિયોલોજી, વંશવાદની આઈડિયોલોજી, હિન્દુત્વની વાત કરો કે અમારી આઈડિયોલોજીના આધારે આ કોંગ્રેસ કામ કરી રહી છે. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે કોંગ્રેસનું આખા દેશમાં ધોવાણ કેમ થયું? આજે કોંગ્રેસનું ધોવાણનું મુખ્ય કારણ છે. એટલા માટે તો આજે રાહુલજીના શિવ મંદિર ને ફલાણું મંદિર ને અને પ્રિયંકાજીને મૂકવા પડ્યા, ગંગાજીની યાત્રા કરવી પડી, હનુમાન મંદિર જવું પડ્યું. આજે દરેક બધાના વોટ દરેક મંદિર કેમ પડ્યું? કોંગ્રેસમાં આટલા વર્ષ પછી એ કઈ રામ મંદિર હિન્દુ ને કેમ માંગે છે? કેમ જાગૃત થઈ? કારણ કે ડોક્ટર સાહેબ, કોઈ હિન્દુ રામ ભગવાનના દર્શન કરવા ના જાય, તમે એ માનો છો? 14 માં કોઈ પણ હિન્દુ રામ મંદિર દર્શન કરવા તમે એ કરવા માંગો છો? શું રામ ભગવાન રામ તમારા કોન્ટ્રાક્ટમાં રાખેલા છે? શું ભગવાન રામ ને કોઈ દર્શન નહીં જઈ શકતો? એટલે દર્શકો દર્શક જો માનસિકતા જો ભાજપાની કે કોંગ્રેસે તુષ્ટિકરણની રાજનીતિને છોડીને જે દેશનો હિન્દુ આઈડિયોલોજી સાથે કામ કરતો નારાજ થયેલો છે, એટલે તો પછી જનોઈ ડર લાગે છે. હવે એમને ડર લાગે છે. હાલ વિરામનો સમય થયો છે. બ્રાહ્મણ તરીકે પોતાની જાતને સાબિત કરવી પડી. બાકી એ દત્તાત્રેય બ્રાહ્મણ આટલા વર્ષો ક્યાં હતા? હા, ઠીક છે. જ્યાં વરુણ ગાંધી હતા. હાલ રોકાઈ મંદિરમાં ક્યારે ગયા છે? ઠીક છે. હાલ વિરામનો સમય થયો છે. પ્રશ્ન જે છે કે આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, આ દેશમાં ધર્મના આધારે તુષ્ટિકરણ પણ થયું છે અને વોટ પણ એના આધારે મળે જ છે. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી અને ઉદ્ધવ ઠાકરે જ્યારે સ્ટેજ પરથી વાત કરે છે હિન્દુત્વની, પણ જ્યારે લોકોની વચ્ચે જાય છે ત્યારે પ્રધાનમંત્રીએ સેક્યુલર બનીને જવું પડે છે અને પ્રિયંકા ગાંધીએ અયોધ્યામાં જવું પડે છે. એ જ વાત બતાવે છે.
દર્શક સવાલ કરી રહ્યા છે એટલે એના સાથે જ આવું મણીલાલ ભાઈ કે એમણે એવું પૂછ્યું કે આજની રેલીમાં કેટલો ખર્ચ થયો, આટલો ખર્ચો તો ગરીબી દૂર કરવામાં અને મુદ્દાઓની વાતો કરો છો એમાં વાપરો. એ જ પ્રશ્ન કોંગ્રેસ માટે પણ, કેમ કે કોંગ્રેસ પણ વિશાળ રેલીઓ દરેક પક્ષ કરતા હોય છે, એના પર તો આમ કહેવા માટે તો અંકુશ હોય છે પણ ક્યાંય જોવા નથી મળતો. મણીભાઈ. હા, જો હું માનું કે પ્રજાએ આ બહુ સુંદર પ્રશ્ન પ્રજામાંથી જે આવ્યો છે, હા, પણ પ્રજાએ પણ મને લાગે છે કે જાગૃત થવું પડશે કે ઇલેક્શન પંચ જે કંઈ નિર્ણયો લે તે એની સામે પણ બંધારણીય સંસ્થાઓ વખતે, એટલે પ્રજા માત્ર સરસ મજાના ભાષણો સાંભળીને કે સરસ મજાના ઇવેન્ટ જોઈને જો નિર્ણયો કરશે કે ખર્ચ ક્યાંથી આવે છે એનું પ્રજાએ વિચાર કરવો પડશે કે પોલિટિકલ પાર્ટીઓ આટલા બધા પૈસા લાવે છે ક્યાંથી. પોલિટિકલ પાર્ટીનો કોઈ ઇન્ડસ્ટ્રી તો છે નહીં, એમના કોઈ ધંધા તો ચાલતા નથી, એમનો કોઈ બિઝનેસ તો છે નહીં, તો પ્રજાએ એ પણ જોવું પડશે કે આ બધી પોલિટિકલ પાર્ટીઓ આપણા ગજવામાંથી જ ગમે તે રીતે વેપારમાંથી, સોદામાંથી, નેશનલ, ઇન્ટરનેશનલ કે ગમે તેથી, પણ તમે લાવો છો ક્યાંથી પોલિટિકલ પાર્ટી? દરેક પાર્ટીઓ પૈસા ક્યાંથી? હમણાં બોન્ડનો નીકળ્યો, બોન્ડમાં 2 નંબર નતો ને, બોન્ડમાં મોટો વિરોધ થયો, ઇલેક્શન બોન્ડની વાત ઇવન સુપ્રીમ કોર્ટે બધી કે ઇલેક્શન બોન્ડમાં પૈસા ક્યાંથી આવે છે, કેવી રીતે? અને તો હું એમ માનું છું કેટલાક બંધારણીય ચૂંટણી અંગેના સુધારાની પણ જરૂર. દાખલા તરીકે એક નેતા બે બેઠકો પરથી લડે, એક ઉપર રાખવાની, જીત્યા પછી એક છોડી દેવાની, એટલે તરત જ બાય ઇલેક્શન આવે. વિધાનસભામાં રાજીનામું આપીને 4 જણા નીકળી ગયા એટલે પાછું બાય ઇલેક્શન આવે. તો આ બધું પ્રજાના માથે છે ને, પ્રજાની કેડ ઉપર આ બધો ભાર છે. પ્રજાએ પણ આ બધું સમજીને અવાજ ઉઠાવવાની જરૂર છે. ડેમોક્રેસીમાં જો પ્રજા નહીં જાગે ને તો ડેમોક્રેસીનું ભાવિ પણ ઉજ્જવળ નથી. માત્ર નેતાઓ ઉપર આ દેશની લોકશાહીને છોડી દેવામાં પ્રજાનું જોખમ છે. અને ભારતીય લોકશાહીની કમનસીબી તો કે આટલા વર્ષો સુધી આપણી લોકશાહી કેમ ચાલે છે? જાણે નેતાઓ માટે જ આ લોકશાહી ચાલતી હોય, રાજકીય પક્ષો માટે જાણે લોકશાહી ચાલતી હોય. પ્રજાને તો બિચારે એની જ છે કે રખડતા કૂતરાય પકડાતા નથી, એની માટે કોર્ટમાં જવું પડે છે. પ્રજાએ ગટરો ઉભરાય છે એની માટે પ્રજાએ કોર્ટમાં જવું પડે છે. સ્થાનિક સ્વરાજ, ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સુધીનું હોય. આજે ઘણા સંસદ સભ્યો એવા છે કે જે પાર્લામેન્ટમાં બોલ્યા પણ નથી. ઘણા એવા લોકો છે કે જેમનું બજેટ પણ સંસદ નિધિના પૈસા પણ વપરાયા નથી. તો આપણે એ પણ ધ્યાન રાખવું પડશે. એટલે પ્રજાએ રાજકીય પક્ષો ઉપર કે નેતાઓ પર છોડી દેવાની જરૂર નથી, પ્રજાએ પોતે ચોકીદાર બનવું પડશે. એ જ નહીં, સ્મૃતિ ઈરાની જેવા સાંસદો ઈ ફંડ ક્યાં વાપરે છે, કોર્ટને ઓર્ડર કરવું પડે પૈસા રિટર્ન કરો. એટલે આ પરિસ્થિતિ. હવે વાત કરું, પ્રશ્ન મને કીધું, પ્રશ્ન મને પૂછ્યું છે. હા, પણ હું આવું 1 મિનિટ, એમનો વારો છે એટલે તમે બોલી લીધું હતું. હા, જે દર્શકે પ્રશ્ન પૂછ્યો, હા, એના વ્યાજબીપણા કે ગેરવ્યાજબીપણા માટે હું વાત નહીં કરું. મણિભાઈએ પણ ખૂબ સારું એક ચિંતક તરીકે કર્યું એનાલિસિસ. પણ મને એવું લાગે છે કે આજે મોટાભાગના કાર્યકર્તાઓ સ્વયંભૂ આવ્યા છે. હું પાર્ટીનું કામ કરું છું, તો આજે 3 ચેનલમાં ગયો, હું ત્યાં પણ ગયો હતો, તો એમાં એ મારા સ્વખર્ચે ગયો છું. હું આજે 3 ચેનલમાં પાર્ટીના કામ માટે ફર્યો છું. આ બધી બસો ને બધું એટલે સાંભળો, એટલે એક તો ચૂંટણી પંચે એ મોનિટરિંગ કરે છે, નંબર 1. પ્રજાએ અને ચૂંટણી પંચથી માંડીને બધા લોકોએ આનું કોગ્નિઝન્સ લેવું જોઈએ. હું દર્શકના એ પ્રશ્ન સાથે ના નથી પાડતો, પરંતુ અમારી પાર્ટીમાં મોટાભાગના લોકો સ્વયં ટેવાયેલા છે. હું ધારો કે મારી સાથે 5 કાર્યકર્તાને લઈને ગયો, અથવા કોઈ અમારો વોર્ડનો પ્રમુખ, બૂથનો પ્રમુખ લઈને આવ્યો હોય, તો એનું આવવા જવાનું અથવા ચા પાણીના આ બધી વ્યવસ્થાઓ થતી હોય છે, પણ એ સ્વયંભૂ હોય છે. ઓકે, હા. સૌથી પહેલા દર્શકનો પ્રશ્ન બહુ જેન્યુઇન છે અને લોકતંત્રને મજબૂત કરવા માટેનો પ્રશ્ન છે. આજ ઇલેક્શન કમિશન ત્યાં હાજર હતી અને ઇલેક્શન કમિશનર પ્રોપરલી વિડીયોગ્રાફી કરી હોય તો કાલ આ ઇલેક્શનમાં મિનિમમ 50 લાખ રૂપિયા ખર્ચો એડ કરશે, જો ખરા અર્થમાં ઇન્ડિપેન્ડન્ટ આ કેલ્ક્યુલેશન થાય. બોટ યાત્રા કોઈ પછી એના પછીની વાત છે. એના પછી એ તો કોમનમાં લખાશે, તો તમને રાષ્ટ્રની ખબર નથી. એ કોમનમાં લખાશે, ખબર નથી. એ પાર્ટીને ખર્ચે દર્શકે પોતે વોટ દે ગયા. હવે તમે કોંગ્રેસ પર રેલી કરી વાત, મને તમને એનો જવાબ 5 લાખ તમે કોંગ્રેસ રેલી કરે છે, કોંગ્રેસ રેલી કરે છે તો કોંગ્રેસની બસ લોકો ઉભા હોય છે. કોંગ્રેસની પાસે કદાચ વ્યવસ્થા સ્વયંભૂ કાર્યકર્તા ના હોય કે ડાંગથી એસટીની બસ કોને સાંભળવું, ડાંગથી એસટીની બસ મહેસાણા આવે અને મહેસાણાથી માણસો ભરીને અમદાવાદ આવે, બરાબર? ત્યાં ડાંગથી એસટી બસ ખાલી આવે, આજે એસટી બસ મહેસાણા ઉતારે, ત્યાં એસટી બસ ખાલી છે, ડાંગ જાય. ભારતીય જનતા પાર્ટી આ દેશના લોકતંત્રને કોરંબે ચલાવીને માત્ર મોટા સરકારની દેશના લોકતંત્રને પરિસ્થિતિ ખરાબ કરવા જઈ રહી છે. ઠીક છે, આજે એસટી બસ નહોતી, હું ત્યાં જ હતી. આજે લોકતંત્ર માટે ખતરો છે. અને એના પછી વાત આવી ભારતીય જનતા પાર્ટી લોકતાંત્રિક ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. એમ પણ સંભળાઈ નથી રહ્યું કોણ શું બોલી રહ્યું છે, પણ રામવિલાસ પાસવાન આજે જ્યારે પોતાનું ભાષણ કરી રહ્યા હતા મંચ પરથી, એમણે છેક સુધી ભાષણ કર્યું એટલી તાળીઓ નહોતી આવી, પણ જ્યારે એવું બોલ્યા કે આ ગઠબંધન નથી લઠબંધન છે, તરત લોકોને ઉત્સાહ આવી ગયો ને તાળીઓ પાડી. એટલે
તાળી પાડતી જનતા સામે પણ એટલો જ સવાલ.